બોડેલી નગરપાલિકામાં આજની તારીખનું આપણે જોવા જઈએ તો 15/4 છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. 3 વાગ્યા સુધી આપણે એ કાર્યવાહી કરી. ત્યારબાદ આપણે માન્ય અને અમાન્ય જે પણ પક્ષ છે એમને પ્રતિકોની જે ફાળવણી છે 3 થી 6ના સમયગાળામાં કરી. હવે તમારી સમક્ષ હું હરીફ ઉમેદવારની તેમજ બિનહરીફ ઉમેદવારની યાદી રજૂ કરીશ. ટોટલ આપણા કેન્ડિડેટ્સ જે હતા એ રદ થયા બાદ 69 આંકડો છે, જેમાંથી 6 બિનહરીફ થયા છે અને 63 ઉમેદવારો વચ્ચે આપણે ચૂંટણી કરાવીશું. વોર્ડ વાઇઝ જો આપણે જોવા જઈએ તો વોર્ડ 1માં 11 માન્ય ઉમેદવારો છે, વોર્ડ 2માં 9 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે. બિનહરીફ ઉમેદવારનું નામ ગંગાબેન વિઠ્ઠલભાઈ બારિયા છે. વોર્ડ 3માં 13 માન્યમાંથી 2 પરત ખેંચ્યા છે, જેથી કરીને વોર્ડ 3માં 11 હરીફ ઉમેદવાર રહેશે. વોર્ડ 4માં 10 માન્યમાંથી 1 પરત ખેંચ્યું છે, 9 હરીફ ઉમેદવાર રહેશે. 5 વોર્ડ આખો બિનહરીફ ઘોષિત કરીએ છીએ. વોર્ડ 6માં 14 માન્ય, વોર્ડ 7માં 11 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે. આમ જોવા જઈએ તો બોડેલી નગરપાલિકાની 28 સીટમાંથી 6 ઉમેદવારો બિનહરીફ થાય છે અને જેમ અગાઉ કીધું એમ 63 ઉમેદવારો વચ્ચે આપણે હરીફ ઉમેદવારની યાદી પ્રસ્તુત કરીશું. કઈ પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા? ભારતીય જનતા પાર્ટી. વોર્ડ વાઇઝ વોર્ડ વાઇઝ તમારું ધ્યાન દોરીએ તો વોર્ડ નંબર 2માં 1, વોર્ડ નંબર 7માં 1 અને વોર્ડ નંબર 5 આખે ઠીક છે. ડિટેલ આપણે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીશું, તમે મેળવી લેશો. થેન્ક યુ સો મચ.